જે સાધકો અમારી સાથે આ ચેનલમાં જોડાયેલા છે અને જે જોડાઈ રહ્યા છે ધીરે ધીરે, અને જે જોડાશે, એ બધાનું, એ સર્વોનું અહીં સ્વાગત કરવામાં આવે છે, અભિવાદન કરવામાં આવે છે. આ ગુરુ શિષ્યની પરંપરાથી આગળ વધતું જે જ્ઞાન છે એ અલગ અલગ લોકો સુધી પહોંચી શકે એવા પ્રયાસ કરવામાં આવે છે. અહીં બે વસ્તુ મહત્ત્વની છે. જો કોઈ વ્યક્તિ આ જ્ઞાન પોતાની અંદર અનુભવવા માગતો હોય, જો સાધક કોઈ, તો બે વસ્તુ મહત્ત્વની છે અહીંયા. એક છે શ્રવણ અને દૂસરા है નિધિધ્યાસન. એક છે શ્રવણ, સાંભળવું, શાંતિથી સાંભળવું. કારણ કે જ્ઞાનનું આ એક મોટામાં મોટું મહત્ત્વનું પાસું છે. શ્રવણ અંગ છે, સાંભળવું. જ્યાં સુધી આપણને ખબર જ નથી કે અહીં શું કરવાનું છે, थियरिकल ज्ञान जिसे कहते हैं, एक बार हमें ये थियरिकल ज्ञान आ गया कि क्या है ये, फिर बाद में क्या करना है, प्रैक्टिकल करना है, हमें भीतर उतारना है. અહીં એના માટે ધ્યાન કરવાનું આવશે. કુંડલીની શક્તિ ગુરુ કૃપાથી જાગૃત થાય છે, તો અહીં પણ એ વિધિ પણ આવશે. તો કારણ કે શાસ્ત્ર જ્ઞાન અનંત છે. જો તમે બહુ વિશાળ શાસ્ત્ર છે આ બધા, એમાંથી શું આપણા માટે છે અને આપણે એને કેવી રીતે આપણા જીવનમાં ઢાળી શકીએ, આપણું કેવી રીતે બનાવી શકીએ, એ મહત્ત્વનું છે. અહીં કાંઈ માત્ર એટલું નથી કે ઘણું બધું શાબ્દિક જ્ઞાન ભેગું કરી લીધું પછી રોજ ચર્ચાઓ કર્યા કરીએ, એવું નથી કરવાનું. આપણો જે આત્મા છે, આપણો જે આત્મા છે એનું પરમાત્મા સાથે મિલન કરવાનું છે. એ આપણો ફંડા છે. પરમાત્માને આપણી અંદર જાગૃત કરવાના છે. આપણે જે અત્યારે મનના ઘેરામાં, બુદ્ધિના ઘેરામાં, આ શરીરના ઘેરામાં, અલગ અલગ વિચારોના ઘેરામાં, સ્મૃતિઓના ઘેરામાં પડ્યા છીએ, એટલે આપણો વિચાર જે છે ને એ માત્ર આટલા પૂરતો જ થાય. આપણને આ જ સાચું લાગે, આપણને એવું લાગે કે આ જે દુનિયામાં આપણે અનુભવી રહ્યા છે એ બધું સાચું છે. સાચું સુખ આ છે, समझे. सच्चा सुख जो है वो परमात्मा का है, भीतर की चेतना की जागृति है. अगर एक बार वो जागृत हो जाए गुरु कृपा से, एक बार कुंडलिनी शक्ति आप में जागृत हो जाएगी, तो धीरे धीरे आपको अपने आप समझ में आने वाला है. પછી કોઈની જરૂરત રહે નહીં. વ્યક્તિ ધીરે ધીરે પોતાની અંદર જ આ આત્માનો અનુભવ કરી શકે, પરમાત્માનો અનુભવ કરી શકે. સાચો ગુરુ એ જ છે કે જે શિષ્યને સ્વતંત્ર બનાવી દે, સાધકને. તો અહીં એ જ કામ કરવાનું છે. જે જોડાયેલા છે એ ધીમે ધીમે પોતે જ જાગૃત થાય, समझे. शुरुआत में उसे सुनना पड़ेगा, प्रैक्टिस करना पड़ेगा. जो જે પહેલી જ ચેતના છે, જેનો પ્રવાહ એણે મેળવવો પડશે જાગૃત થવા માટે, સમજે. जिस तरह से જેવી રીતે આપણે સ્કૂટર શરૂ કરવું હોય તો સેલ્ફથી શરૂ થાય. આપણે સેલ્ફ લગાવીએ, પહેલાં આપણે શું કરવું પડતું તો યાદ કરો, કિક મારવી પડતી. કિક મારીએ ત્યારે સ્કૂટર ચાલુ થાય. અને હવે તો બેટરી આવી ગઈ. બેટરી સંચાલિત બેટરીમાં શું હોય કે તમે જેવી સ્વિચ ચાલુ કરો એટલે તરત જ એન્જિન ચાલુ થઈ જાય, પછી ગાડીની મેળે ચાલવા માંડે. તો અહીં પણ એવું જ છે. એકવાર સાધકને એની જરૂર પડશે, જે જોડાયેલા છે એને એકવાર પરમ ગુરુની ચેતનાની જરૂર પડશે. એકવાર એને સાંભળવું પડશે, એ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, પછી ધીરે ધીરે એને પોતાને જ અનુભવ થવા લાગે. એવું આ જ્ઞાન છે. કારણ કે તમે જુઓ ઉપનિષદમાં શું હોય છે,
ઉપનિષદમાં ગુરુ અને શિષ્યનો સંવાદ છે. એકવાર ગુરુ શિષ્યને ગુરુ બનાવી દે. વાત એમ છે, બીજી કશી જ વાત નથી કે શિષ્ય જે છે એ પોતે જ ધીરે ધીરે સમજવાવાળો બની જાય, પોતે અનુભવ કરવાવાળો બની જાય, પરમેનન્ટ ડિપેન્ડ ના રહે. બ્રહ્મવિદ્યાનો આ જ મુખ્ય હેતુ છે કે વ્યક્તિ પોતે પોતાની અંદર પરમાત્માની અનુભૂતિ કરી શકે. કારણ કે જો કોઈ વ્યક્તિ કાયમ માટે ડિપેન્ડ રહે તો શું થાય? તો એનો વિકાસ, આત્મવિકાસ ના થાય. ભક્તિ પણ એને કરવાની છે, પણ પોતાના આત્માને જાગૃત કરવાની. અને બ્રહ્મવિદ્યા કેમ કહેવામાં આવે? જુઓ, તમે મંત્ર જાપ કરો, તમે ભગવાનના નામનું પૂજન કરો, જે કાંઈ કરો તે એ બધું તમને ખબર હોવી જોઈએ કે શા માટે કરવામાં આવે છે. ભગવાનને પ્રસન્ન કરવા પૂરતો જ એનો હેતુ નથી. હા, એક વાત છે કે એનાથી આપણું મન શુદ્ધ થાય અને ભગવાન આપણી પર પ્રસન્ન થાય, એ વાત સાચી છે, એવું આપણે માનીએ. પણ અહીં એટલું જ હેતુ આ ચેનલમાં નથી. અહીં જે જોડાયેલા સાધક છે, જે આપણા પરિવારના સભ્યો બનવાના છે, જે સાધક બનવાના છે, એ બધા માટે અહીં હેતુ કંઈક અલગ છે. અહીં હેતુ એવો છે કે તમે પોતે જાગૃત થાઓ, ભીતર તમને એની અનુભૂતિ થાય, એના માટે છે મંત્ર जाप। अगर कोई व्यक्ति ऐसा कहेगा कि भाई मुझे मंत्र जाप करने में इंटरेस्ट है, तो उसे उनके अनुसार दीक्षा दी जाएगी कि कोई मंत्र दिया जाएगा और वो मंत्र से जागृत हो सकता है। अगर कोई व्यक्ति ऐसा कहेगा कि मैं ध्यान कर सकता हूँ, तो उसे ध्यान के अनुसार दीक्षा दी जाएगी। जो परम गुरु के पास से मिला है वही बांटना है, जो परमात्मा के पास से ज्ञान मिला है वही बांटना है और उनके अनुसार चलना है। एक बार व्यक्ति इनमें जुड़ गया, आगे बढ़ गया, फिर उन्हें कुछ करने की मतलब वो स्वयं साधना कर पाएगा, ये बात है। પછી તો સત્સંગ કરવાનો તમે અને અમે બંને સત્સંગ કરતા રહીએ અને આ પરિવાર વિશાળ બનતો જાય। તો અહીં જોડાવાનું, સાંભળવાનું, શ્રવણ અને પ્રેક્ટિકલ, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે આ બધું સમજવાનું છે જ્ઞાનને। અને જે પહેલાંના સમયમાં સંતો થઈ ગયા, તમે જુઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, જુઓ કેટલા બધા સંતો થઈ ગયા આપણા ભારત વર્ષમાં। આ ભૂમિ સંતોની છે। પણ પ્રોબ્લેમ્સ ક્યાં આવ્યો છે તમે જુઓ, એક મહત્ત્વની વસ્તુ સમજો। આજે જે મહત્ત્વની જે અધ્યાત્મમાં મોટામાં મોટી જે તકલીફ પડી ગઈ છે એ શું છે? एक मिसअंडरस्टैंडिंग के कारण ये सब हो रहा है। वो जो मिसअंडरस्टैंडिंग क्या है कि व्यक्ति स्वयं जागृत नहीं होता, बस यही मिसअंडरस्टैंडिंग। व्यक्ति ये चाहता है, मान लीजिए आप कोई गुरु से मिले तो आपको ये लगता है कि ये जो गुरु है वो मुझ पर कृपा करके मेरे सारे जगत के काम कर देंगे, हम ये मानते हैं। वास्तव में गुरु का उपयोग ये नहीं है। गुरुનો ઉપયોગ શું છે વાસ્તવમાં તમે સમજો। ગુરુનો ઉપયોગ છે તમારી ભીતર, તમારી અંદર જે ચેતના છે ને એને જગાડવાનો છે। તો આપણે જાણીએ છીએ બધા જ કે અત્યારે જે સમય હાલે છે એટલો બધો વિપરીત છે અને ઘણા લોકોએ એમ કહેલું પણ ખરું મને કે તમે આ ચેનલ શરૂ કરો છો અને તમે એ જે જ્ઞાનને વહેંચવાનો પ્રયાસ કરો છો, સાધકોને જાગૃત કરવાનો પ્રયાસ કરો છો, પણ એમાં સફળતા નહીં મળે। મેં કહ્યું ભલે મળવી હોય તો મળે અને ના મળવી હોય તો કાંઈ નહીં, પ્રયાસ તો કરવો જ પડે। આપણે પ્રયાસ કરીશું, એની પ્રેરણા થઈ છે અને પ્રયાસ કરવાનો છે। સફળતા મળે તો સારું, ના મળે તો કાંઈ નહીં, એમાં કંઈ देखो क्या होगा अंत में, सत्संग तो होगा ना। मान लीजिए कोई नहीं कर पाएगा तो भी वो थोड़ा श्रवण करेगा। तो ગઈકાલે આપણે જોયું ઉપનિષદ જ્ઞાન, એમાં
અલગ અલગ પ્રકારના ઘણા બધા ઉપનિષદો છે. આ બધું પ્રેક્ટિકલ જ્ઞાન છે. 112 ઉપનિષદમાંથી મહત્વના ઉપનિષદ 11 છે. અને આ જે જ્ઞાન ઉપનિષદનું છે ને એ બહુ જ પુરાતન છે. પહેલાં શું હતું? પહેલાં જે વેદો હતા એની પછી ઉપનિષદો આવ્યા, અને પછી ધીરે ધીરે એમાંથી જ્યારે એ સમજાતું બંધ થઈ ગયું પછી સ્મૃતિ ગ્રંથ આવ્યા છે. અલગ અલગ પ્રકારના પુરાણો આવ્યા. યોગશાસ્ત્ર જે છે એ પણ એ ઉપનિષદોની સમકક્ષ છે. ઉપનિષદમાં મહત્વની જે વસ્તુ છે એ બે છે. એક છે પરા અને બીજી છે અપરા. આ બંને પહેલાં સમજી લઈએ, પરા જ્ઞાન અને અપરા જ્ઞાન. પરા જ્ઞાન જે છે એ છે આત્માનું જ્ઞાન, અને અપરા જ્ઞાન છે એ છે જગતનું જ્ઞાન. હવે જુઓ, બંનેને સાથે રાખીને ચાલવાનું છે. ઉપનિષદ એમ કહે છે. ઉપનિષદ શું કહે છે? બંનેને સાથે રાખવું પડશે. ભગવાને પણ ભગવદ્ ગીતામાં એમ જ કહ્યું. તમે જુઓ ભગવાને શું કહ્યું? ભગવાને કહ્યું કે જે કર્મનો ત્યાગ કરી દે છે અને બહારથી ત્યાગ કરે છે અને અંદરને અંદર વિચાર કર્યા કરે છે વિષયોનો, એ લોકો પણ મને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે વાત એવી છે અહીંયા કે જ્યારે માણસો બહારથી ત્યાગ કરી દે છે ને, ત્યારે એનો જે એ ત્યાગ છે, સમજો, એ ત્યાગ માત્ર ને માત્ર બહિર્ગામી હોય છે, ભીતર જાગૃત નથી હોતા. આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવામાં આવ્યો નથી. આ વાત છે. બહારથી ત્યાગ કરી દીધો, બધું છોડી દીધું કે કર્મ મારા કરવા નથી. અને ઘણીવાર તો એવું પણ બને, જુઓ, કે ભાઈ કર્મ જે આપણે કરતા હોય ને એ કર્મ આપણને બહુ થકાવી નાખે એવું હોય. આપણે એમ કહીએ કે ભાઈ આ કર્મ જે છે એ આ કર્મ આપણા માટે બહુ જ કરવું બહુ મુશ્કેલ છે, તો આપણે એને છોડી દઈએ. અને આપણે જેટલું એને છોડવાનો આપણે પ્રયાસ કરીએ, છોડી દઈએ, પણ મનમાં ને મનમાં એના વિષયો વિશે રાગ હોય, વિષયો વિશે આપણે વિચાર કરતા હોઈએ, તો એ જ કર્મ છે. એ કર્મ, એ જે વિષય છે એ આપણે વાસ્તવમાં છોડ્યા છે એવું ના કહી શકાય. કારણ કે અંદર તો આપણે એના વિશે વિચારીએ છીએ ને. તો એ મુખ્ય વસ્તુ શું સમજવાની છે કે વ્યક્તિનો આત્મવિકાસ થવો જોઈએ. વ્યક્તિને એવી સ્થિતિ આવવી જોઈએ કે જે બાહ્ય કર્મ છે એ સહજ રીતે થાય. તો પરા અને અપરા બંનેને સાથે રાખવાની છે. અપરાને તમે બાહ્ય જાણો તો અપરાના માધ્યમથી મન પર નિયંત્રણ કરી શકાય, સંયમ રાખી શકાય, અને પરાના માધ્યમથી આત્માને જાણી શકાય. એ જ વસ્તુને સંભૂતિ અને અસંભૂતિ એવા બે શબ્દથી વર્ણવવામાં આવ્યું ઉપનિષદમાં. સંભૂતિ અને અસંભૂતિ, જે બંનેને જાણે છે એ પરમાત્માને જાણે છે. बाह्य कर्म करते करते धीरे धीरे उस कर्म से उपराम हो जाना, समझे? बाह्य कर्म करते करते उस कर्म से उपराम हो जाना, यही जो है वो ज्ञान की पद्धति है. બહારથી આપણે કર્મ કર્યા કરીએ, પણ એ કર્મ વાસ્તવિક રૂપમાં આપણી કસોટી બની જાય. જો તમે જેમ જેમ ધ્યાન કરતા જશો એમ ખબર પડતી જશે કે આપણી અંદર શું છે. અહીં મહત્ત્વની વસ્તુ એ જ છે, એ જ શીખવાની છે. શાસ્ત્રના જ્ઞાનમાં જે અલગ અલગ પ્રકારના મતાંતરો છે કે પછી એમાં જે બુદ્ધિના તર્કો છે, એમાં ઉલઝવાનું નથી. આપણે તો સમર્પિત થઈ જવાનું છે, અહંકારને તોડી પાડવાનું છે. આપણે ભક્તિભાવથી યુક્ત થઈને પરમાત્માને મેળવવાનો છે, અંદર અનુભવવાનો છે. તો એના માટે આપણે આપણી અંદર જોવાનું છે કે મારામાં શું કમી છે, શું મને અનુભવમાં આવે છે. મારી અંદર કેવા કેવા પ્રકારના વિચારો આવે છે, મારું જે મન છે એ વ્યગ્ર રહે છે,
કેવી કેવી પ્રકારની લિમિટેશનથી હું પીડાઈ રહ્યો છું, મારો સ્વભાવ કેવો છે, હું ધ્યાન કરવા બેસું છું ત્યારે મને શું થાય છે, આવું બધું જોવાનું છે. એને આત્મનિરીક્ષણ કહેવાય. બધું જ સરળ ભાષામાં સમજવાનું છે. કારણ કે અત્યારે જુઓ, કોઈ પાસે સમય નથી. તકલીફ એ છે, બહુ મોટામાં મોટી તકલીફ છે. કારણ કે બહારનું જીવન એટલું હાડમારી ભર્યું થઈ ગયું છે કે અધ્યાત્મનો પ્રચાર કરવો બહુ જ મુશ્કેલ છે. અને એમાં પણ वास्तविक प्रैक्टिकल ज्ञान जो है वो भीतर उतारना और उनके अनुसार थोड़ा बहुत जानना, अनुभव करना, ये तो इनसे भी मुश्किल है. વાસ્તવમાં માણસ ધીરે ધીરે આને જાણે અને પછી ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા એનો અનુભવ કરે, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે આગળ જોતા જશું, જેમ જેમ વિડીયો આગળ ચાલતા જશે એમ ખબર પડશે કે હા, આ કેવી રીતે થાય. આખું આપણા જે આજ્ઞા ચક્ર જે છે, આપણી આખી જે શરીર આપણું જે છે ને, એ સાધનામય બની જાય. આપણી અંદર જેવા કેટલાય ચક્ર છે, આપણી અંદર જેવા કેટલાય શક્તિના કેન્દ્રો છે, આપણી અંદર જ બધું છે. એટલા માટે જ કહેવામાં આવ્યું ને કે યથા અંડે તથા પિંડે, યથા પિંડે તથા બ્રહ્માંડે. આ પિંડમાં જે છે એ જ બધું બ્રહ્માંડમાં છે. વ્યક્તિ અહીંથી જ, પોતાના શરીરમાંથી જ, પોતાની અંદરથી જ પરમાત્માને મળી શકે છે. કારણ કે આપણી જે પૂરી सिस्टम है चक्र की, 3 नाड़ियों की जो सिस्टम है, ईड़ा पिंगला और सुषुम्ना नाड़ी की जो सिस्टम है, उसमें जो आज्ञा चक्र होता है ना, यहाँ पर वहाँ ध्यान करना पड़ेगा और वहाँ से जागृत होगी चेतना. गुरु के माध्यम से जब वो जागृत हो जाएगा तब व्यक्ति ध्यान कर पाएगा और ध्यान लगेगा उनका, वास्तव में ध्यान लगेगा. તો ઉપનિષદ જે છે એમાં 2 પ્રકારની વિદ્યા છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. એમાં અપરાવિદ્યામાં આપણે શું કરવાનું છે? બહારના જીવનને સુવ્યવસ્થિત બનાવવાનું છે. જુઓ, આ મહત્ત્વની વાત છે, બહારનું જીવન. હવે વ્યક્તિનું પોતાનું વર્તમાન જીવન એટલું અસ્તવ્યસ્ત હોય તો પછી એ અધ્યાત્મમાં કેવી રીતે આગળ વધી શકે? नियमित रूपे उठवानू, आहार संबंधी कुछ जो नियम है, खाने के लिए मान कितनी समय तक कब खाना, કેટલું ખાવું, કેટલું નહીં, મૂળ વસ્તુ શું છે એ સમજો. આહાર સંબંધી બધા નિયમ છે. ક્યારેક આપણને શું થાય, જુઓ કે આપણે શું કરીએ કે જ્યારે જમવા બેસીએ ત્યારે એટલું બધું જમી લઈએ કે આપણું જે પેટ છે ને એમાં જગ્યા રાખીએ જ નહીં. અને તમે આયુર્વેદના નિયમ પ્રમાણે જુઓ તો થોડું ઓછું ખાવાથી આપણામાં સ્ફૂર્તિ રહે છે. તો આ બધા જે બહારના નિયમો છે ને, એ બધા નિયમોને આપણે અપરાવિદ્યામાં સમાવિષ્ટ કરી લેશું. કારણ કે એનાથી શું થાય, વ્યક્તિ જે છે, સાધક જે છે, એ સાધક ધીરે ધીરે તૈયાર થાય, એની શરીર તૈયાર થાય, એનું બાહ્ય બોડી જે છે ને એ તૈયાર થાય. એમાં ખાસ કરીને 2 પ્રહર જમવાનું છે. 2 प्रहर એટલે दोपहर और रात को हम या सुबह को और दोपहर पर 2 प्रहर. 1 प्रहर भूखे पेट रहना होगा अगर हो सके तो, या लाइट ले सकते हैं. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારે હું નથી રહી શકતો ભૂખ્યો, તો એણે શું કરવાનું છે? એણે એમ કરવાનું છે કે 2 વાર જમવાનું અને 1 વાર છે એ ફળનો આહાર કરી શકે. જો આ આખી પદ્ધતિ છે, તમે સવારે કરી શકો. સવારે ધ્યાન પણ થાય અને એ રીતનું જીવન જીવી શકાય. અને એ સમયે તમે ધ્યાન કરો અને ભૂખ્યા થોડાક તમારું પેટ ખાલી હોય તો ધ્યાનમાં તમારું મન રહે. જુઓ, આ યુવાનો માટે પણ બહુ મહત્ત્વનું છે, બહેનો માટે પણ એટલું મહત્ત્વનું છે, અને જે ભણતા છોકરાઓ જે છે એના માટે પણ આ બ્રહ્મવિદ્યા એટલી જ મહત્ત્વની છે. કારણ કે આ આપણને જાણવાની વિદ્યા છે. આપણને જાણવાનું છે.
આ કોઈ એવી વસ્તુ નથી કે કોઈ બીજી જગ્યાએ કોઈ વ્યક્તિ હોય એને જાણવા જઈએ. અને બ્રહ્મ વિદ્યાનો મોટામાં મોટો ફાયદો શું છે એ તમે વિચાર કરો. જુઓ, અહીં એવું નથી કે માણસ મરી જાય પછી એ બીજા લોકમાં જાય અને એને બધું ખબર પડે, એવી વાત અહીં નથી. અહીંયા જ જાણવા મળી જાય. ઉપનિષદનું જે જ્ઞાન છે, જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, જે આપણા શાસ્ત્રમાં એમ જ કહેવામાં આવે છે કે અહીં જ બધું મળી જાય. પણ પાછળથી ધીરે 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 વ્યક્તિ સમજતા બંધ થઈ ગયા, એટલા માટે પછી એને તમને ભવિષ્યમાં મળશે એમ કહી દેવામાં આવ્યું. લેકિન વાસ્તવમાં અહીં જે આ વિદ્યા શીખવામાં આવશે અને જે જોડાયેલા સાધક છે એને થોડો માની લ્યો કે તમને થોડો ફાયદો થયો. તમે ધ્યાન કર્યું, તમને આજ આનંદ મળ્યો, તો એ જો આનંદ ને સંતોષ છે ને એ તમારો ફાયદો છે. તમને જાણવા મળ્યો, તો એ જો જાણવા મળ્યું છે ને એ તમારો ફાયદો છે. કંઈક મળ્યો, કંઈ ન કરવા કરતાં કંઈક સારું, એ મહત્ત્વનું છે. અહીં હવે સમય એવો આવી ગયો છે, વિકટનો સમય, કે બ્રહ્મ વિદ્યા વગર ચાલે એમ નથી. આ બ્રહ્મ વિદ્યાથી જ વ્યક્તિનો વિકાસ થઈ શકે છે. સમજો તમે, બ્રહ્મ વિદ્યાથી વિકાસ થશે, બધી જગ્યાએ વિકાસ થશે. એવું નથી કે માત્ર આત્મિક વિકાસ, શારીરિક વિકાસ થશે, માનસિક વિકાસ થશે, બૌદ્ધિક વિકાસ થશે. बाह्य जगत में भी आप आगे बढ़ सकते हैं इस ब्रह्म विद्या से. तो બે વસ્તુ મહત્વની છે, ફરીથી કહી દઈએ. એક છે પ્રેક્ટિકલ અને એક છે થિયરિકલ. પ્રેક્ટિકલમાં સમજવાનું છે, શ્રવણ છે, અને થિયરી એટલે નિધિધ્યાસન, જે સમજ્યું છે એને ભીतर ઉતારવાનું છે. मान लीजिए हम एक एग्जाम्पल के रूप में ले तो अहम ब्रह्मास्मि, अपनी अंदर परमात्मा है. अहम ब्रह्मास्मि, मैं ब्रह्म हूँ, ऐसी बात नहीं. अहंकार को लाना नहीं, अहंकार का त्याग परमात्मा की प्राप्ति है. जब हमको भूल जाएगी, देखो मैं तुम्हें खोजने निकला था, समझे, मैं तुम्हें खोजने निकला था, जब मैं खो गया तब मुझे तुम प्राप्त हुए. जब मैंने मुझको देखा तब मैं तुमको भूल गया. जब मैंने मुझको देखा, जब मैंने देखा कि मैं हूँ, जैसे ही मुझे ये ख्याल आया कि मैं हूँ, मैंने तुमको खो दिया. अब जैसे ही मैं मुझे भूल गया, मैंने तुमको देखा. अहंकार का गलन यह बहुत महत्वपूर्ण है. इसलिए समर्पण है, गुरु से समर्पण, परमात्मा से समर्पण बहुत जरूरी है. और शास्त्र पर विश्वास, ये विश्वास है ना, उनसे ये होगा. शुरुआत में विश्वास है, फिर अनुभूति हो जाए ना, फिर उनकी आप स्वयं समझ जाएंगे कि ये ज्ञान जो है वो भीतर उत्पन्न हो रहा है. फिर कैसा होगा, व्यक्ति काम करता है वो होता रहेगा और व्यक्ति ध्यान में रह पाएगा. ये आ जो ध्यान है ने, ये निरंतर ध्यान बनी जैसे.